નમસ્કાર મિત્રો, કેમ છો તમે બધા? મજામાં ને? જો મજામાં નહીં હોય તો આ કોમેન્ટો સાંભળીને તમને જમાવટ થઈ જાય ને જીવમાં જીવ આવી જાય. તો આપણે હવે જાજુ મોડું નહીં કરીએ, પહેલાં તમે આ વિડીયો જોઈ લ્યો. મોબાઈલ નંબર બોલો તમારો. મોબાઈલ નંબર નહીં તો કઢાવતા હોય યાર. મોટા ભાઈ આપણે નવું સિમ કાર્ડ કઢાવવું હોય. સિમ કાર્ડ જોઈએ આધાર કાર્ડ લાવો. તો જોયું મિત્રો, આ કોઈ આધાર કાર્ડ કઢાવવા હાટું મોબાઈલ નંબર જોઈએ ને મોબાઈલ નંબર લેવા હાટું સિમ કાર્ડ લેવા હાટું આધાર કાર્ડની જરૂર પડે. એવો કોકે વિડીયો બનાવ્યો છે અને આપણે ખબર નથી કેનીએ બનાવ્યો, પણ કોકે પોસ્ટ કર્યો છે જાહેરમાં પબ્લિક, અને એમાં કોમેન્ટો લોકો કરી ગયા છે. તો આપણે જોઈએ લોકોએ કેવી કેવી કોમેન્ટો કરી છે. આપણે કોઈની પ્રાઇવેટ પ્રોફાઇલમાં જતા નથી. આ બધી જે પબ્લિક વસ્તુ છે એ જ આપણે બતાવીએ છીએ. કદાચ તમને દર્શકોને મજા આવે ને અમને વાંચવાની મજા આવે, તમને સાંભળવાની મજા આવે. તો ચાલો શરૂ કરીએ. પહેલી કોમેન્ટ: ખરેખર ધક્કા જ છે, બરોબર છે, આવું જ છે, ડોફા જેવી સરકાર છે, કમલમમાં જ આવવું જોઈએ. ગબા જેવા ખાલી જોક્સ માટે મેસેજ બનાવે એનો વાંધો નહીં, પણ એવા કોમેન્ટ વીરો લખતા આવડે ના આવડે બસ મોદી મોદી કરવા આવી જશે. સિમ કાર્ડ કઢાવવા આધાર કાર્ડ ફરજિયાત ના હોય, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ ગમે તે ઓળખના પુરાવા આપી નીકળી જાય. રહી આધાર કાર્ડની વાત, તો બાપો ઘરમાં ગમે તેના મોબાઈલ નંબર આપી આધાર કાર્ડ નીકળે. અહીં દેશમાં જન્મેલા છોકરાઓના આધાર કાર્ડ હોય છે. 24 વર્ષનો થયો ત્યારે આધાર કાર્ડ કઢાવવા આવ્યો. ચમચાઓ ખબર પડે કાંઈ નહીં, ચાલુ થઈ જશે. આપો હજી ભાજપને મોદી કરવા લાગશે. વાહ ભાઈ વાહ, સત્ય હકીકત છે ભાઈ. બધે આવું જ ચાલે છે. ભારતના જ નાગરિકોને ભારતીય સાબિત કરવા આવા બધા પુરાવા રજૂ કરવા પડે, જાણે બીજા દેશમાંથી ઘૂસી ગયા હોય. 500 રૂપિયાની એક નોટ આપી દો, બાકીનું કામ તે કરી દેશે. અરે હા યાર, એ તો સમસ્યા હે નહીં. બે બાજુ ગોટા થઈ ગયો. કોઈ પણ મોદી સરકાર, આ સરકાર આવા પછી પબ્લિક ધક્કા ખાવામાં મરાઈ ગઈ. બરોબર ભાઈ, મોબાઈલ નંબર તો ઘરનાનો કોઈ પણનો આપીને આધાર કાર્ડ બનાવાય, પછી આપણો મોબાઈલ નંબર એડ કરાવી દેવાય. હું વાત છે, મોજ કરાવી દીધી. વાહ, જોરદાર, હા જોરદાર. બસ ધક્કા જ છે. હાજી KYC તો કરાવવું પડશે, ધંધે લાગી જાઓ. આ તો બહુ મોટી સમસ્યા છે યાર. બીજા નંબર આપી આધાર કાર્ડ કઢાવીને પછી નવો નંબર લઈને પછી એ નંબર અપડેટ કરાવી દેવા આધારમાં. ભારતના નાગરિકો માટે આવું છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશના નાગરિકો આપણા દેશમાં તૈયારીમાં કઢાવી નાખે છે. તમારા પિતાના નંબર આપી શકાય છે. BJPના સભ્ય બની જાઓ, બધું થઈ જશે. હવે ડોબા પેલા બિચારાને કહેતો બીજાનો નંબર ચાલે. આમને આમ દરેક ડોક્યુમેન્ટમાં લિંકનોમાં અઠ્ઠો મારીને ગધેડાઓએ આખા દેશની જધી નાખી છે. ખરેખર આવું છે ભાઈ. જેની પાસે મોબાઈલ નથી તો હું એનો આધાર કાર્ડ નોકરી કરે. વિકાસ બહુત હો ગયા હે, ગોલમાલ હે ભાઈ, સબ ગોલમાલ હે. સામાન્ય માણસ ખરેખર આવી જ રીતે ધક્કા ખાતો હોય. સુથિયા સરકારમાં આવું જ હોય. ભલે ને અંગૂઠા છાપ હોય, પણ સાચા માટે ન્યાય કરાવે, લડી લે તે ભણેલા સમસક કહેવાય. બજારમાં આવું જ ચાલે છે. જોયું, આ સરકારનું આવું જ છે. આખી જિંદગીમાં કાર્ડ કાઢતા રહો. આખી દુનિયામાં એક જ કાર્ડ હાલે છે. એક જ નંબરમાં બધા ડોક્યુમેન્ટ આવી જાય. જાગો જનતા, જાગો. બરોબર, સારું થયું અમે પહેલાં આધાર કાર્ડ નીકળી લીધું, નહીં તો અમારી જોડે આવું થતું. ભાઈ મારો એ જ પ્રોબ્લેમ છે યાર. બેંકમાં ખાતું ખોલાવવા ગયો તો બંને માગી લીધું. ડ્રાઇવિંગ લાઇસન્સનું પણ આવું જ છે. જય હો, સરસ, ફોલો મી, ચૂંટણી કાર્ડ ઉપર લઈ લો, ભરે કરી હો ભાઈ. આવું થાય છે, કરી હો. જોરદાર ભાઈ વિડીયો હો. સરકારી ઓફિસમાં આવું જ થાય છે. બાત તો સહી હે યાર. કોઈ સ્માઇલી નાખી છે. આવો જ ધક્કા ખાવા પડે. ફસાઈ ગયા ભાઈ. દશબ બબડટ. સરકાર બેકાર છે. હા, સરકારી બાબુઓના આવા નખરા હોય છે. સાલા સરકારી નોકરોના જીવતા માણસ કાંઈ વેલ્યુ નથી. આ કોઈક અંગ્રેજીમાં કોમેન્ટ કરી, એમાં લખ્યું કે ગુજરાતીમાં, પણ શબ્દ અંગ્રેજીના છે. વાહ, અંગ્રેજીના દીકરાઓ, વાહ જોરદાર, બહુ સરસ ભાઈ. વિકાસ
તો જોયું મિત્રો, લોકોએ કઈ કમેન્ટ કરી છે. આવી કમેન્ટો જો તમને સાંભળી ગમતી હોય તો હું નાથા જીવાજી દરરોજ 10 વાગે આવે છે અને તમને મસ્ત મસ્ત કમેન્ટ વાંચીને સંભળાવે છે. તો જો તમને આવી કમેન્ટ સાંભળવી ગમતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે તમને કાયમ આવો વિડીયો મળ્યા રાખશે ને મોજ આવ્યા રાખશે.